નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ ઘણા લાંબા સમયથી ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા એટલે કે નિગમ દ્વારા આ મેરિટ જે છે તે જાહેર કરાઈ રહ્યું નથી. મિત્રો, ગત 5 ઓગસ્ટના રોજ મેરિટ આવવાનું હતું, પરંતુ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી તેમ મિત્રો સરકાર જે છે તે મિત્રો હંમેશા નિગમ જે છે તે મિત્રો આ મેરિટ અને ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે, જેના વિવિધ કારણો છે, જેવા કે ભરતી બોર્ડનો અભાવ, સાથે જ મિત્રો પૂર્ણકાલીન એમડી નથી અને હાલમાં નિવૃત્ત કંડક્ટરોને જે છે તે મિત્રો એસટી દ્વારા ભરતી કરવામાં આવે છે. આ વિવિધ કારણોને કારણે સરકાર હાલમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં રસ દાખવી નથી, જેને લઈને મિત્રો વિવિધ યુટ્યુબ ચેનલ્સ અને વિવિધ જે ઉમેદવારોને જે મિત્રો સપોર્ટ કરતા જે મિત્રો યુટ્યુબર્સ છે અને ચેનલના સંચાલકો છે, તેઓ મિત્રો આવતીકાલે 9/8/2024ના રોજ ગુજરાત રાજ્યની મધ્યસ્થ કચેરી છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ત્યાં મિત્રો એકઠા થવાના છે અને ઉમેદવારો અને વિદ્યાર્થીઓને પણ આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ પણ મિત્રો જો આ ભરતી પ્રક્રિયાનું ઝડપથી મેરિટ ચાહતા હોય તો તેઓ પણ આવતીકાલે એટલે કે 9/8/2024ના રોજ જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપી. તો જાણીએ આજના વિડીયોમાં કે આવેદનપત્રમાં કઈ રીતે આવેદન લખવાનું છે. તો ઉમેદવારો માટે આ એક ફોર્મેટ જે છે તે મિત્રો આપણે તૈયાર કરવામાં આવી છે. તો આવેદનપત્ર આપ લઈને કાલે 9/8ના રોજ વિવિધ જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે પહોંચો. જો કોઈ ઉમેદવાર રાણીપ ખાતે ના આવી શકતા હોય તો નિગમની જે 16 ડિવિઝન ઓફિસ છે ત્યાં ડિવિઝન ઓફિસે મિત્રો ડિવિઝન જે નિયામક હોય તેમને આપો, અથવા તો નજીકના ડેપો મેનેજરની નજીકમાં જઈ અને આવેદન આપો, જેથી કરીને સરકાર આ બાબતમાં પોતાનું ધ્યાન દોરે. મિત્રો, તો જાણીએ આજના વિડીયોમાં કે આવેદનપત્ર કઈ રીતે લખવાનું છે. તો વિડીયોના સુધી આ બનાવી રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા 2320 જગ્યાઓ માટે કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેમાં મિત્રો ફોર્મ ભરાઈ ગયા છે. ગત રોજ મિત્રો જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટમાં પીએલ કરી હતી તેવા ઉમેદવારો માટે પણ સરકાર દ્વારા 17 જુલાઈના રોજ ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં નિગમની સમક્ષ જે છે તે મિત્રો કંડક્ટરની ભરતીમાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તે ઉમેદવારો જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 2320 જગ્યાઓના 15 ગણા 34,800 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે, પ્રાઇમરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કે જે મિત્રો લેખિત પરીક્ષા માટેનું છે, તેના માટે મિત્રો હાલમાં નિગમ સામે મીટ માંડીને હજારોની સંખ્યાના ઉમેદવારો બેઠા છે, પરંતુ નિગમ છેલ્લા ઘણા સમયથી આ જે છે તે મેરિટ જાહેર કરી નથી રહી, જેને લઈને ઉમેદવારો હાલમાં રોષ ફેલાયેલો છે. ગત 5 ઓગસ્ટના રોજ મિત્રો નિગમના અધિકારીઓએ જાહેર કર્યું હતું કે નિગમનું વેબસાઇટ ઉપર મેરિટ મૂકી દેવામાં આવશે, પરંતુ આપ સૌ જાણો છો તે પ્રમાણે MS શર્મા સાહેબ કે જેઓ MD સાહેબ હતા, ચેરમેન છે, વાઇસ ચેરમેન હતા જીએસઆરટીસીના, તેમની મિત્રો બદલી કરવામાં આવી છે અને તેમને મિત્રો રાજ્યપાલના ચીફ સેક્રેટરી બનાવવામાં આવે છે અને હાલમાં આ અનુપમ આનંદને જે છે તે મિત્રો જીએસઆરટીસીના નિગમના MD બનાવવામાં આવ્યા છે. તો મિત્રો આ MDને તમામ ભરતી પ્રક્રિયા અને નિગમનો કાર્યભાર સંભાળી અને મિત્રો સમજવામાં 1 થી 2 મહિનાનો સમયગાળો લાગી શકે છે. આથી હવે જે ઉમેદવારો છે તેમના પાસે એક જ રસ્તો છે કે તેઓ આવેદન આપી અને અહિંસક માર્ગે એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે મિત્રો આંદોલન કરી અને સરકાર સમક્ષ આ મેરિટ જાહેર કરવાની માંગ કરી, જેને લઈને આવતીકાલે 9/8/2024ના રોજ ઘણા ખરા ઉમેદવારો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે ઉપસ્થિત રહેવાના છે. તો આવેદનની વાત કરીએ તો તમે પણ મિત્રો જો મેરિટ ઝડપથી ચાહતા હોય તો તમારે પણ આવેદન કરવું જોઈએ, જેનો વિષય લખવાનો છે નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/2024/32નું OMR આધારિત લેખિત પરીક્ષાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા બાબતનો આ વિષય છે, જેમાં તમારે લખવાનું છે જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓ જે ત્યાં અનુપમ આનંદ સાહેબ અથવા તો જે તે અધિકારીને અનુલક્ષીને લખવાનું છે કે આદરણીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય પરત્વે સવિને જણાવવાનું કે જીએસઆરટીસી નિગમ દ્વારા કંડક્ટરની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી, જેની જાહેરાત ક્રમાંક GSRTC/2023/32 છે. કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/2023/32 અંતર્ગત સીધી ભરતી કરવા માટે ગત 7 ઓગસ્ટ 2023થી લઈને 6 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર અરજીઓ મંગાવવામાં આવી હતી, જે સંદર્ભે કંડક્ટર કક્ષામાં સરકારશ્રી દ્વારા મળેલ તબક્કાવાર મંજૂરી અન્વયે સીધી ભરતી કરવામાં આવી હતી. આ કંડક્ટર જાહેરાતની કુલ જગ્યાઓ 3342 ગત ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ અગાઉની ભરતી ભરાપાત્ર જગ્યા 3342ને બદલે સરકાર દ્વારા 1022 જેટલી જગ્યાઓ નામંજૂર કરતા કુલ 2320 જગ્યા પર ભરતી કરવામાં આવેલ. આ કંડક્ટર જાહેરાતને 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે. નિગમ દ્વારા આજ દિન સુધી કંડક્ટરની જગ્યાનું 15 ગણા ઉમેદવારનું OMR આધારિત લેખિત પરીક્ષાનું કામ ચલાવ મેરિટ એટલે કે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ કંડક્ટરની મેરિટ રાહ જોઈને બેઠા છે. આપ સાહેબશ્રીને વિનંતી છે કે લેખિત પરીક્ષાનું કામ ચલાવ મેરિટ લિસ્ટ સત્વરે બહાર પાડવામાં આવે, જેથી ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કરવી કે કેમ તેનો ખ્યાલ આવે. મેરિટ બહાર પાડી ત્યારબાદ લેખિત પરીક્ષાનું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવે તેવી આપ શ્રી સાહેબને નમ્ર વિનંતી છે. ભરતી અંગેના ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને થાય છે, જે પ્રશ્નોના સમાધાન માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરશો, જેવી પણ અમારી ભલામણ અને માંગણી છે.
તમારું નામ, તમારો કન્ફર્મેશન નંબર અને એપ્લિકેશન નંબર લખી તમારું નામ લખી અને તમારે નજીકના ડેપો, નજીકનું ડિવિઝન છે તેના નિયામક શ્રી, ડેપો મેનેજર શ્રી અથવા તો આવતીકાલે મિત્રો જીએસઆરટીસી નિગમની જે મધ્યસ્થ કચેરી રાણીપ છે ત્યાં આવી અને તમારે આવેદન આપવાનું રહેશે. હવે ઉમેદવારોએ જાતે જ મિત્રો જાગવું પડશે અને આવેદન આપી અને સરકારને જગાડવી પડશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે જેમણે મિત્રો અન્યાય થયો તેવું લાગ્યું છે મેરિટમાં, તો તેઓ મિત્રો લડી રહ્યા છે પોતાના માટે. તો તમારે પણ કંડક્ટરના મેરિટ માટે લડવું પડશે. જાગૃત ઉમેદવારોએ આગળ આવવું પડશે અને મિત્રો આપણે ગાંધીજી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરવાનું છે અને આપણે હાલમાં આવેદનો આપી અને સરકાર સમક્ષ જે છે તે મિત્રો આપણી માગણી મોકલવાની છે. આગળના સમયમાં મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે મિત્રો ટ્વિટર પર અથવા તો મિત્રો ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રુપ પર આપણે જે છે તે મિત્રો ડિક્લેર્ડ જીએસઆરટીસી કંડક્ટર મેરિટ જેવી ટેગલાઇન હેશટેગ સાથે અલગ અલગ સરકાર સાથેના અધિકારીઓ, સીએમઓ અને વિવિધ જે ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો છે તેમને ટેગ કરીને મિત્રો આપ વિરોધ કરી શકો છો. જય હિન્દ, અસ્તુ.